નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં અસારવા બાબા રામદેવ પીરના મંદિર આજે 12 બીજના ધણીને નોમના દિવસે નેજા ચડાવવામાં આવ્યા હતા, જેમાં ભાવિક ભક્તો સાથે આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં અલગ ધણીને લીલા પીળા નેજા ચડાવી રણુજાવાળાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. બાબારી ગ્રુપના પ્રમુખ હરિભાઈ વાઘેલા અને કમિટી સભ્ય મહારાજ ધીરજભાઈ મહારાજ, કાંતિલાલ સોલંકી મહારાજ, ભીખાભાઈ ગોહિલ, મનસુખભાઈ ચાવડા, બળદેવભાઈ વાઘેલા, વિપુલભાઈ સોલંકી, આકાશ સોલંકી, પ્રવીણભાઈ સગરટિયા, લતા સોલંકી, કન્ની વલોદા અને રામદેવજી મંદિરના ગાદીધિપતિ ધીરજભાઈ મહારાજ સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. અહીંયા મહાપ્રસાદ ભંડારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર તુષાર વાઘેલા સાથે ઇન્ડિયા 24 ન્યૂઝ, અમદાવાદ. સિવિલ હોસ્પિટલ સ્ટાફ ક્વાર્ટર્સ વર્ગ 4ના રહીશને અમે બધા 1956માં નવી સિવિલ હોસ્પિટલ જીડી સિવિલ જે અમે આવ્યા ત્યારે બાબા રામાપીરની સ્થાપના 1972માં કરવામાં આવી. રામાપીરના આજે નેજાના અમારા ખાસા 32-33 વર્ષથી ચાલુ છે અને અમે રામાપીરના બંધારણમાં નિમિત્તે દરેકને સહભાગી થઈ રામાપીરનો ઉત્સવ ઉજવીએ છીએ. રામાપીરના નેજા તેમજ રામાપીરના જે બટુક ભોજન તેમજ જે કંઈ આવેલી કર્કવાસીને જમાડી અમારા નવરાત્રિના 9 દિવસ બાપાના પાટના ભજનો તેમજ જે પ્રવૃત્તિઓ રામાપીર વિશે થાય તેમાં સહભાગી થઈ સપરિવાર તથા અહીંના રહીશી તેમજ સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ અહીંના જે કેમ્પસમાં રહીશો વર્ગ 4 ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ તેમજ અમારા બી કોલોનીના રહીશો, મેઘાણી રહેતા તમામ સભ્યો અમારા મંદિરે આવી
બટુક ભોજનનો તેમજ ભંડારાનો ઉત્સવ જે થાય છે તેમાં સહભાગી થઈ પ્રસાદ લઈ ભગવાનની આરતી કરે છે. રામાપીર અમારા બધા જ મનોકામના પૂરી કરી છે. જેને 9-9, 10-10 વર્ષથી બાળકો નહોતા તેવાના પણ ભગવાન રામાપીરે તેમને બાળકો આપ્યા છે. તેમજ સહભાગી થઈ અમારા બદલી કર્મચારીનો પ્રશ્ન જે હતો તે પણ રામાપીરની કૃપાથી બધા કાયમ થયા. અને આજે અમે જે ઘણા ઘણાની ઉંમરો 60-70 વર્ષની ઉંમરો છે તેઓ પણ અમારા રામાપીરના મંદિરે આવી રામાપીરના ઉત્સવને સારી રીતે ઉજવે છે. રામાપીરના નેજા તેમજ રામાપીરની આરતી છેલ્લે અમે વિસર્જન રામાપીરના પાઠથી કરીએ છીએ. હું હરીશભાઈ વાઘેલા સિવિલ હોસ્પિટલમાં પરંપરાથી લગભગ 50-60 વર્ષથી રામાપીરની પરિક્રમાના તેમજ મેઘાના નોમના પ્રોગ્રામમાં અમે રાખેલા હતા. આજ સુધી અમે કોઈ નિયમ તોડ્યા નથી અને તેમજ કન્ટિન્યુઅસ 40-45 વર્ષથી આ પરિક્રમા તેમજ ખુશી આનંદથી અમે બધા રહેનાર સિવિલ હોસ્પિટલો ના કર્મચારીઓના અને તેમજ ક્લાસ 4 ના દરેક કર્મચારીઓના સાથ સરકારથી રામાપીરના ઉત્સવ હર સાલ આનંદથી કરીએ છીએ. તેમજ એ કર્મચારીઓનો ચાલે છે અને આગળની હેઠળ અમારું પહેલું રામાપીરનું આખ્યાન મંડળ હતું. એમના પ્રમુખ સ્થાને મારા પિતાશ્રી તેમજ હીરાભાઈ મોતીભાઈ વાઘેલા અને મંગળભાઈ સોમાભાઈ વાઘેલા આ લોકોનું આ આયોજનથી મંદિર બનાવવામાં આવેલું. 1972 ની અંદર જબરજસ્ત મંદિર હતું અને તેમજ મનોકામના બધાની હર્ષપૂર્ણ થતી બાધા જે રાખે જેને ઘરે પારણા ના બંધાતા હોય તેના પારણા બંધાતા હતા રામાપીરની શ્રદ્ધાથી અને રામાપીરના વિદ્યાના દર્શન કરીને રામાપીરની જે પરિક્રમા કરવામાં આવેલી તે તેમજ બાધાઓ રાખે એના ઘરે પારણા બંધાતા હતા. માજિયાના ઘરે દીકરાઓ આપેલા છે. રામાપીરે પ્રથમ પર્ચા આપેલા છે. તેમજ આનંદ ખુશીમાં એ લોકો આની અંદર 18 કોમના બધા કર્મચારી આવે છે અને તેમજ એનો દર્શનનો લાવો લે છે. તેમજ સરકારશ્રીની હેઠળ અમારું એક મંદિર હતું અને બાજુમાં બને આપવામાં આવ્યું. ત્યાં 1200 બેડનું ત્યાં આયોજન કરવામાં આવ્યું એટલે આ મંદિર બાજુમાં ખસેડી અમે એક અમારી ધર્મનું પાલન કરી અને રામાપીરની સેવાબંધી કરી હતી. એમાં મારા મહારાજ મહંત તરીકે હતા પહેલા કાંતિભાઈ મોહનભાઈ સોલંકી, પછી આયા ધીરજભાઈ બાબુભાઈ સોલંકી, પછી અત્યારે ભીખાભાઈ નામના ભીખાભાઈ ગોહિલ છે તે અત્યારે પાઠ પૂજા કરે છે અને તેમની તેમજ ભગવાન એમને સદબુદ્ધિ આપે સારું કાર્ય કરે અને સારા કામમાં અમારો લાભો મળે એવી અમારી ભાવના. જય માતાજી, જય રામાપીર, બોલો બાબા કી જય.